તો મિત્રો આ છે રાજપરાનો ગેટ, રાજપરા ખોડિયાર મંદિરનો ગેટ છે. ને અટાણે તો ઘણું બધું નવું બની ગયું છે. જો બધી બાજુ પાર્કિંગની ઘણી બધી વ્યવસ્થા થઈ ગઈ છે. એક પાર્કિંગ અહીંયા છે. જો આમ અહીંથી પાર્કિંગ જાય છે, આ ડેલો છે ને ત્યાંથી આ અંદર પાર્કિંગ જાય છે. ત્યાંથી તમે રાત રોકાવ હોય ને તો ના તમારે પાર્કિંગ કરવાનું. બાકી જો અહીંયા પણ પાર્કિંગ છે, પછી અહીંયા પણ 2 વ્હીલ 4 વ્હીલનું પાર્કિંગ છે. ખોડિયાર માતાજીના દર્શન તો તમને કરાવવાનો છે, છતાંય પહેલાં ખોડિયાર માતાજીના દર્શન કરી લો, પછી આપણે શરૂઆત કરીએ. અહીંયા જો આ બધું પાર્કિંગ છે. અત્યારે બહુ એટલે બહુ સરસ જગ્યાઓ બની ગઈ છે. આ બધી જગ્યા બની ગઈ છે. અને આ રાજપરાનું મુખ્ય દ્વાર, અંદર એન્ટર કરીએ અને તમને માતાજીના દર્શન કરાવીએ. ઘણું બધું આજે જોવાનું છે, એટલે સેટ સુધી વિડીયોમાં બનાવી લેજો. મુખ્ય દ્વાર, મંદિર સડી ખોડિયાર માતાજી. રમકડાની દુકાનો શરૂ થઈ ગઈ છે. બેંડાન બધું શરૂઆત હારામારી થઈ ગઈ છે આપણી. ને મિત્રો છે ને અહીંયા ભોજનાલય છે. જો અહીંયા પહેલાં ભોજનાલય બતાવી દઉં, પછી આપણે અમે આગળ જવાના છે. અહીંથી શરૂઆતમાં પહેલાં ભોજનાલય આવી જાય છે. ને અહીંયા જો મેં ગાડી પાર્કિંગ કરી હતી. અમારે રાતના સાંજે જ જઈ આવ્યા હતા, એટલે અહીં ગાડી મેં પાર્કિંગ કરી દીધી. ને આ ભવનમાં છે ને રાત રોકાવાની રૂમો મળે છે પૈસા. આ રૂમમાં 700 રૂપિયા લે છે. અમારે 2 જણા હતા ને તો અમને 700 રૂપિયા કીધા હતા, એટલે અમે રોકાણા નહોતા. ને અહીંયા જમણવાર છે. સાંજે અમે આવ્યા ત્યારે અહીંયા જમ્યા હતા. રોકાણા નહોતા અમે, કારણ કે બીજી એક રૂમું છે. અહીંથી સીધું આમ વયું જવાનું, અને મંદિરની બાજુમાંથી જાવ તોય હાલે. ત્યાં એમને હોલ આપે છે હુવા, લેડીઝ જેન્ટ્સ અલગ અલગ મોટા મોટા હોલ હોય છે. હુવાના ફ્રીમાં હોય છે, ગાદલા ને ગોદરા ને એવું બધું આપે છે. તો શરીફળ ને સુંદડી જે કાંઈ તમારે લેવું હોય તો એ તમે લઈ શકો છો. હવે અમે પ્રસાદી લઈ લીધી છે. દેખાડ તો પ્રસાદી, કેટલી પ્રસાદી લીધી જો. 2 શરીફળ, કંકુન ડેબલી અને 2 પ્રસાદી છે. ને આ અગરબત્તી છે ને 1 સુંદડી. 200 રૂપિયા લીધા એના. હાલો આપણે અહીંથી જવાનું છે, પણ મંદિરમાં તો નથી વિડીયો શૂટિંગ લાવું. બધું બહુ ઘણું બધું જોવા જાઉં. અહીંથી તો જોવાડી હું વિડીયો બંધ કરી દેવાનો છે. અમે દર્શન કરી આવીએ, દર્શન કરી ને પછી આ બધું જોવા જાઉં. અહીંયા તો નવીન બનાવ્યું છે, આ બાજુ નવીન બનાવ્યું છે. જો એ બધું આપણે જોવા જવાના છે. ને આ પણ કાંઈક નવીન બનાવ્યું છે. ને અહીંયા પણ ઘણું ખરું બધું નવીન બનાવ્યું છે. તો પહેલાં માતાજીના દર્શન કરી આવીએ ને પછી આપણે ઘણું ખરું બીજું બધું જોવા જઈએ. તો મિત્રો દર્શન કરી માતાજીના અને અમે બહાર નીકળી ગયા છે, બરાબર. ને સુંદડી શરીફળ ને એવું બધું આપણે અહીંયા બહાર પાડવાનું છે, બહાર વધારવાનું છે. જો અહીંયા સુંદડી શરીફળ એ બધું અહીંયા બહાર વધારવાનું છે. અહીંયા જો લખેલું છે. આ બધું જોવા જવાનું છે. તાતણીઓ ધરો અહીંયા છે, એ બધું જોવું. પહેલાં આપણે શરીફળ વધારી દઈએ. મંદિરમાં દર્શન અમે કરી આવ્યા છે, હવે શરીફળ વધારી દઈએ આપણે, પછી આપણે ઘણું ખરું બધું જોવા જવાના છે. અહીંયા એક આ ફૂલવાડી છે ને, એ એક નવી બનાવી છે તાતણિયા ધરાની બાજુમાં.
અહીં એક છે માતાજીનું સ્થાનક જે મંદિરની બહાર છે. મોટા ત્રિશુલ છે અહીંયા. જય મહાકાળી માં છે ને ખેતરપાળ દાદા છે. હવે જઈએ આપણે તાતણિયા ધરા તરફ. તો અહીંયા જ છે તાતણિયા ધરો ને આજુ બધા બે હવાના કેવા બહુ સરસ છે. તો આ છે તાતણિયા ધરો મિત્રો. માછલા બહુ છે. આપણે મેઘરને એવું તો કંઈ દર્શન દે તો દે, ભાગશાળી હોય તો દે દર્શન. માછલા ને એવું બહુ છે. ને હજી એક આપણે વિપર મંદિર છે એ પણ જોવા જવાના છે. જો અહીંયા તાત્કાલિક ફોટો પાડવો હોય તો. હા શું હાલો, હજી વિપર મંદિર છે, આપણે ના જવાનું છે, ડેમ જોવા જવાનું છે. અહીં તાત્કાલિક ફોટા. ફોટા પાડવાનું છે. આ બધું ઢાંકી દીધું છે. રજવાડી ઠંડી થાય. અહીંયા એક મહાદેવની જગ્યા છે પણ આ ફોટા પાડવા માટે છે. અહીંયા ફોટો પાડો એટલે તાત્કાલિક આપી દે. હવે વિપેર જવાનું છે આપણે. વિપેર પણ મંદિર છે, માતાજીનું ડેમ છે ને જે બાળકોની માનતા હોય ને એ ફોટા છે અહીંયા. જો તો આ વિપર મંદિર છે, ના જઈએ છીએ આપણે. હસું હાથ કરે છે. અહીંથી તરત થોડાક દાદરા ચડી જાય ને એટલે અહીંથી બહુ મસ્ત દેખાય તાતણિયા ધરો. મિત્રો રાજપરા કોણ કોણ આવ્યું કમેન્ટ કરજો, અને કોણ કોણ આવવાના છે એ પણ કમેન્ટ કરજો. રાજપરા ભાવનગર પણ આવ્યું ને, ખોડિયાર માતાજીનું ધામ રાજપરા, ત્યાં કોણ કોણ આવવાનું છે કમેન્ટમાં જરૂર કહેજો. ને અત્યારે આપણે નિશા મંદિરના દર્શન કરી ને વિપેર આવી જશે. અહીંયા પણ વિડીયો શૂટિંગ મને નથી લાગતો અલાઉડ હોય. બંધ ચાલુ હતી, હવે અત્યારે તો નથી, બંધ કરી દીધી છે. ને અહીંથી દાદરાવતી છે રોપવે, અહીંથી ટિકિટ લેવાની હતી રોપવેની. આ મંદિરમાં તો વિડીયો શૂટિંગ ઉતારવા દીધો નથી, અલાઉડ જ નથી. પણ અહીંયા આપણે જઈએ, અહીંયા પણ કાંક છે ઠંડા પાણીને એવું પીવાનું છે. શરીફળ વધારવાનું અહીંયા છે પણ નીચે વધારી દે એટલે અહીં કંઈ વધારતા નહીં હોય. મંદિર છે ને આપણે વિપેર છેડા પછી અહીંથી આવવાનું છે. તો હસવું આવે નથી, અહીંથી આવવાનું છે.
હા ડેમ જોવા જવા માટે. તો હાલો જરાક આપણે ડેમ જોતા આવીએ. હું ડેમમાં ચપલા તો પહેર્યા નથી. આ મંદિરની બાજુમાંથી જ રસ્તો છે ડેમ જોવા માટે. હાલો ડેમ જોવા જવું ને. હાલો અહીંથી આપણે ડેમ જોવા જઈએ. હલાય એવું છે ને બધા જાય જ છે. જો કે હાલી હાલીને કેડી થઈ ગઈ છે. માછલીઓ હે ને જ્યાં બધું માછલી માટે વેચે છે. રસ્તો આવ સાફ છે. ડેમની તાર પાસે તો આપણે પહોંચી ગયા છે. હજુ ધીમે ધીમે આવી જાઓ. હા ડેમ છે બહુ મોટો. જો અહીંયા જો આ ડેમ. હા ડેમ છે એલા મોટો. આમ જોતો નહીં હોય બહુ મોટો છે ડેમ. નજર પૂગી નાખતી છે. આમ જો ઓલી બાજુ તારી કેટલી છે અહીંથી પરતી બાજુ શહેર ઓલો ડુંગરા જેવું જો દેખાય ત્યાં સુધી છે. હંસલા છે. હંસલા જરા હંસલા હસલા હસલા અમે જરા હંસલા. માછલી જોવા જવું હે. ધીમે ધીમે હાલજે. પકડી રાખજે આને. હાલ નીચે માછલી છે કારણ કે અહીં બધું વેચે છે ને એટલે માછલી હશે. સામે પણ એક મંદિર છે બોલે પણ તારમાંથી. લોટ નાખવો પડે તો માછલી આવે. જરી બહુ છે માછલી છે. મોટી મોટી છે ને મોટી મોટી માછલી. કાંક અલગ માછલી છે. પટ્ટાવાળી છે. પટ્ટાવાળી માછલી છે અહીંયા જરી નહીં. આમ જોતો નહીં. આમ જોતો થથેડા દેખાય. હા જો નહીં જરિયું માછલીઓ નથી દેખાય તને. મંદિરને સામે એક મસ્તનું ગાર્ડન બનાવ્યું છે. જો બેહવાની બહુ એટલે બહુ સરસ જગ્યા બનાવી છે. જો આ બધી આ મંદિરની સામે સામું જ છે. અહીંયા પણ છે બધી બાજુ છે એવું બેહવાનું. તો આપણે જોતા આવીએ થોડે બધી. બહુ એટલે બહુ સરસ બનાવી છે બેહવાની જગ્યા. અહીંયા શું છે એ હોતી જોવા જવાનું છે. શૌચાલય છે અહીંયા. બસ આગળ બીજું કંઈ છે નહીં. ખાલી એક શૌચાલય અહીંયા બનાવેલું છે ને આ બેહવાની જગ્યાઓ છે એ બીજું કંઈ છે નહીં. આગળ તો પછી આ મંદિરની બહાર નીકળી જઈએ. મંદિરનો બહારનો રસ્તો અહીંયા રોડ આવી જાય છે. બાકી જો અહીંથી મંદિર દેખાય છે બહુ સરસ. બહુ ગજબ વ્યૂ આવે છે.